વેલકમ ટુ સંજુ સફર વ્લોગ. તો કેમ છો બધા? ઓકે, તમે બધા એકદમ મજામાં છો ને? ફરીવાર પણ આ નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે તો મિત્રો સવારના વાગી જશે કંઈક વાગી જશે સવારના 5:02 થઈ ગઈ છે અને આપણું પાર્સલ આવી ગયું છે. અને આપણા મિત્ર જો ઓલાભાઈ બેઠા ને એ આપણું પાર્સલ લઈને આવ્યા હતા. એ કહેતા હતા કે આજકાલે તમારું પાર્સલ આવ્યું છે તો આજકાલે કંઈક આપણે પ્રોગ્રામ કરીને છીએ. તમે કીધું કાંઈ વાંધો નહીં, તમારા ખર્ચે એક પ્રોગ્રામ થઈ જાય નાનો એવો. તો જો એ ભાઈને આપણે ઘરે પ્રોગ્રામ કર્યો છે. તો અત્યારે જો પ્રોગ્રામ એનો રાખ્યો છે. ગોપાલભાઈ શેનો પ્રોગ્રામ છે ભાઈ? ગોપાલભાઈ એમ કહે છે ભેળનો પ્રોગ્રામ રાખ્યો છે. તો અમારા ભાઈ ને ઉતાવળ કરતા હતા બહુ, એને ફૂલ ઉતાવળ થઈ ગઈ હતી. મેં કીધું કાંઈ વાંધો નહીં, ફૂલ ઉતાવળ છે ને તો એટલી ડુંગળી સુધારી નાખો. એને 3-4 ડુંગળી સુધારી અને અત્યારે જો આપણું પાર્સલ અહીંયા આવી ગયું છે. તો એમ કહે છે કે હાલો પહેલાં આપણે છે ને નાસ્તો કરી લઈએ થોડોક એવો. એટલે આવો કંઈક ભેળનો પ્રોગ્રામ કર્યો હતો અને પછી આપણે જઈએ આપણે એનું અનબોક્સિંગ કરવા. તો હાલો મિત્રો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ ફટાફટ અને પછી જઈએ આપણે અનબોક્સિંગ કરવા માટે. તો ફટાફટ મળીએ આપણે અનબોક્સિંગ વાળા લોકેશન ઉપર. હાલો મિત્રો આપણે જો અત્યારે નાસ્તો કરવા અત્યારે બે ગયા છે અને અત્યારે જો ફટાફટ નાસ્તો કરી લેવાનો છે. નાસ્તો પતે ને આ બધા નાસ્તો કરીને છે ને હવે ને ઠેકાણા તો નહીં પણ આને લઈ જવાનું થાય. તમારે આવવાનું છે કે મિત્ર? આ તો અમારે ભોલાભાઈ એમ કહે છે કે એને આવવાનું છે. વૈભવભાઈને બહુ નક્કી નથી, એ તો વાડી ભેગી ના થઈ જાય. વાડીએ જવાનું છે ને? હા. તો હાલો પહેલાં તો જો આપણે ફટાફટ આ નાસ્તો કરી લઈ. મારે છે ને ઉતાળ આ છે. ભોલાભાઈ એમ કહેતા હતા કે આને છે ને પાર્સલ આવી જાય ને પછી આપણી પાસે ઊભો નહીં રહેતો. તો ભાઈ તમે પાર્સલ લઈને આવો તો કહેવાય નહીં તમારે પાર્સલ આવ્યું છે. પહેલાં નિરાંતે છે ને વાત પતાવી દેવાય, પહેલાં નાસ્તો કરી લેવાય પછી કહેવાય તમારું પાર્સલ આવ્યું છે. એટલે આપણે છે ને ઉતાવળ ન હોય ત્યારે. ચાલો મિત્રો આપણે ફટાફટ પહેલાં કઈ નાસ્તો કરી લઈએ. તો આ ભાઈ અમારે આપી દીધું છે બધાને ડીશમાં. ડીશ તો નથી, વાઇટકા કહેવાય, અને વાઇટકામાં આપી દીધું છે. ફટાફટ નાસ્તો પતાવી લઈએ. તીખી નહીં લાગતી ગોપાલભાઈ? અમારે ગોપાલભાઈ ગમે તો તીખું હોય તો કોઈ એમ કોઈ દી કે તીખું છે. ગમે એ બનાવો, મેગી બનાવો, પાસ્તા બનાવો, ગમે એટલું તીખું થઈ ગયું તો એમ તો કહેવાનું નહીં કે તીખું થઈ ગયું છે. આ શું કરવાનું? બધાને બે કાઢવાના. શું બનાવજો? ખર્ચો જ દેવાનો નથી. હું કેવું ભોલાભાઈ? હા, હું ખર્ચો દેવાનો નથી. બોલો ભાઈ, તમારે તો દેવાનો છે. અમારે થોડો દેવાનો આજકાલ તારો વાળો છે. ભોલાભાઈ જો એમ કે આજકાલ ગોપાલભાઈ નો વારો છે. તો પાર્ટી જ ન કરી. હા એ બરોબર. કેમ તારે દેવાનું? મેં તારી વાત દેવો છે. તો ગોપાલભાઈ તમારે હંધે દેવાનું, આપણે તેને વાંધો ને તેને વેકાજે નહીં દેવું. આ સંજયભાઈ નહીં દે. એને કારણ કે તમારે નહીં દેવાનું. હું નહીં દઈ. એના પેલા ઠામડા બગાડી, એ ડુંગળી કાપે, 4 ભાણા તપેલી. આજકાલ તો આરવાડ કુકરે બગડશે. કુકર ના પડ્યું. અત્યારે તો આ બધા નાસ્તો કરી રહ્યા છે અને હા ભાઈ ને જો બહુ બધામાં વાર લાગતી હોય છે. કાં ભાઈ ભૂભાઈ વાર તો લાગે કાં ભાઈ? તો જો આપણે અમારે ભોલાભાઈ નાસ્તો પતી ગયો છે ને એ બધા જો રહેવા જો ને ભોલાભાઈ ઠામડા ભાઈ હું લઈ લઈ. બહાર મૂકતો હતો. હાલો તો એમ કરો. જો ભાઈ મારા નીરજ્યા ભાઈ નાસ્તો કરે છે ધીમે ધીમે. હા કે આપણું પાર્સલ જોવું તો જો ને પેલા આપણે જો અનબોક્સિંગ તો કરી નાખેલું છે. આમ તો મને ખાલી બતાવવાનું બાકી રહ્યું છે. બતાવી દઈ ફટાફટ બતાવી દઈને પછી ખબર પડી છે કે આમાં છે હું બરોબર નહીં થઈ ગયું. આમાં કોઈને કીધું નથી કે આમાં આ છે. તમને નહીં કીધું ને? ના એમને કહેજો બતાવો. જો વૈભવભાઈ કે છે એ કે મને બતાવજો. અનબોક્સિંગ કરો એ. નહીં ભાઈ તમને જ નહીં બતાવવાનું થતું. દેખાડવું પડે હવે. મને બતાવું પડશે કે? હે મને તમને? હા. હા જો અમારે ગોપાલભાઈ એમ કહે છે કે પાર્સલ આવ્યું છે તો ખોલીને બતાવ. એ ખોલીને બતાવવાનું, મારે અનબોક્સિંગમાં બતાવવાનું છે. મેં તો જોઈ જ લીધું છે, બહાર ન કીધું. હું સાહેબ મને તો બતાવશે ને? નહીં એ બતાવવાનું અત્યારે ન બતાવે તમને. તો કેદી બતાવો? હે એ વિડીયોમાં જોઈ લેવાનું. થઈ ગયો ભોલાભાઈ નાસ્તો? હા જો ભોલાભાઈ નાસ્તો કરીને ઓકે થઈ ગયા. હા બોલ. આ સટરી બાય જાવ દે. એ નો થાય. એ તારા મોઢા ઉપર નાખો. હા મારા મોઢા ઉપર નહીં નાખ. આ ભાઈ મોઢા ઉપર નાખી દો. એવું છે ને ભાઈ? હા ભાઈ છે ને અમારે કોઈ દી ગમે નાની હુની પાર્ટી હોય, મેગીની છે કે પાસ્તાની છે, કોઈ દી શાંતિથી પાર્ટી પતે જ નહીં. કોઈ દી નો પતે કા વૈભવભાઈ? હા. વૈભવભાઈ જો આ પાડે છે. ગોપાલભાઈ પાછા. હાલો તો મિત્રો ફટાફટ આપણે નાસ્તો કરી લઈને ફટાફટ આપણે જઈએ એનું અનબોક્સિંગ કરવા માટે. હે ક્યાં જાઉં? એ તમારે ત્યાં જવું? તમારે ત્યાં આવવાનું છે? તમારે આ વૈભવભાઈ વાડી ને જવાનું? આ વાડીએ તો જાવ જ છે. નકર તો દીપડો ખાઈ જાય. ત્યાં છે દીપડો? એ ત્યાં છે ભોલાભાઈ કાંધીમાં બેઠો. કાંધીમાં બેઠો. અમારી કાંધીમાં બેઠો. તો એ છે તો બેઠો. મિત્રો આ ભાઈઓને અમારા ભાઈબંધની છે ને વાડી છે ને દરિયા કાંઠે આવેલી છે. એના વાડી કાંઠે દરિયા છે ને
દરિયાકાંઠે એની વાડી આવેલી છે. એ વાડી કાંઠેના આધારે છે ને જનાવર આવી ગયેલું છે. તે આ ભાઈને ઉતાવળ થઈ ગયેલી છે. હા ના સિંહ આવી ગયો એટલે આપણે બવડા ફાટી ગયા. ઓલા વૈભવભાઈને ઉતારી દીધી. વૈભવભાઈ ને ઉતાવળ થઈ ગઈ એને વધારે બીક લાગે. ભોલાભાઈ એમ કહે છે મને અમારે. બહુ બીક લાગે. અત્યારે હાલતાય બહુ બીક લાગે. અત્યારે હાલતાય અત્યારની બીક લાગવા મળી. સિંહનું નામ સાંભળતા. એવું છે? હા. ત્યારે હું ઇધર કરતો તારું મોઢું જોઈને લાગતું તને બીક લાગતી છે. હા મિત્ર આનું મોઢું જોઈને તો છે ને ઓલું જનાવરે બી જતું. જો તો ખરા. આપણે ભાઈ નાસ્તો કરી લીધો. શાળામાં કેટલા દે ના આજે જ નહીં હું મોઢું નહીં કહેતું તારું કહેતો આજ ના આવ્યો હોય એવું. તો હાલો મિત્રો ફટાફટ આપણે તો ગોપાલભાઈ નાસ્તો પતી ગયો છે અને ફટાફટ આપણે નીકળી હવે ગયા. પેલા તો ગોપાલભાઈ લેવા જાય માવો લઈને પછી માવો એનો ખાવાનો છે આજ તો. જો ભોલાભાઈ અમારે હરકાઈ રહ્યા છે કંઈક. ચાલો નીકળી ફટાફટ આપણે અનબોક્સિંગ કરવા માટે. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણા અનબોક્સિંગ વાળા લોકેશન ઉપર. અમારી સાથે એક નવા ભાઈબંધ આવી ગયા છે. એ ભાઈબંધ એમ કહે છે પહેલાં માવો ખાશો. બધા એમ જ કહે છે પહેલાં મસાલો ખાઈ નાખો પછી તમારું અનબોક્સિંગ કરો. તો હાલો મિત્રો આપણે ફટાફટ આવે આનું અનબોક્સિંગ કરી કાઢી. માવો ખવડો છો કે જો માવો કાઢ્યો છે ભાઈ. તો હાલો મિત્રો આપણે ફટાફટ પહેલાં આનું અનબોક્સિંગ કરી નાખીએ અને તમને બધું બતાવી દઈ શું છે ને આની અંદર. તમને જોઈને બધાને ખબર પડી ગઈ છે કે આની અંદર શું છે પણ હાલો પણ તોય પણ આપણે ખોલીને ખબર પડી ગઈ કે આની અંદર શું છે. ફટાફટ આનું અનબોક્સિંગ ચાલુ કરીએ. તો હાલો મિત્રો હવે આપણે અનબોક્સિંગ કરી નાખીએ. પહેલાં તો આપણું બોક્સ લઈ લઈએ. આપણું બોક્સ નીચે પીલું છે તો આ કંઈક બોક્સ છે આ રીતનું. આ રીતનું બોક્સ આવે છે. હાલો આને આપણે કાર્ટૂનની કાઢી મૂકીએ. તો મિત્રો આની અંદર છે ને આપણને કંઈક ISIના માર્કાવાળું છે ને આવું કંઈક કાર્ડનું પતાકડું મળે છે. ISIનો માર્કો હોય છે એની અંદર આવું કંઈક કાર્ડ હોય છે. ચાલો અંદર જોઈ હું થઈ અને આપણે બધી સાઈડમાં કંઈક કામનું તો છે. મિત્રો આ જે હતું ને એ મેં આની અંદર જ પેક કરીને મૂક્યું હતું. જે આપણે પહેલા વિડીયોમાં તમને આનું અનબોક્સિંગ વિડીયો જોવા મળી ગયો છે. આ હેલ્મેટ માઉન્ટ છે અને આપણે બીજી સાઈડમાં આની અંદર હવે કાંઈ નથી રહ્યું ખાલી ખોખું છે અને આપણે મૂકેલી સાઈડમાં આવે કંપનીવાળા જો કે આપણને આ રીતનું પેક કરીને આપે છે. વસ્તુ બહુ સારી છે વાંધો નહીં આવે. તો આ છે આપણું વેગોનું હેલ્મેટ. વેગો કંપનીનું હેલ્મેટ છે મિત્રો. અને આની સાથે છે ને મિત્રો એક વસ્તુ આપણને હારે જ આપે છે. મેં ઓનલાઈન જોઈને માંગ્યું હતું. આપણે જે મોટો વ્લોગિંગ કરવા માગતા હોય એના માટે આ બેસ્ટ વસ્તુ છે. એની સાથે તો આ માઇક્રો મળી જવાનું છે. માઇક્રોની ગ્રીન બહાર આવે છે. અંદર માઇક્રો ફિટ કરેલો છે આની અંદર. અને આપણે જે પછી પહેલાં આપણે મૂકેલું હેલ્મેટ માઉન્ટ આપણે કોલમ પકડી દઈએ તે રીતનું લાગશે. આ રીતના એક પટ્ટા આવે છે. આપણે આ વાઇઝર આવે વાઇઝર ઓપન કરી પછી અહીંયા લગાવી દઉં. આ રીતનું કંઈ ફિટ થઈ જાય છે. ફિટ થઈ જાય કંઈક વટો વટ રાખીને ફિટ કરી દેવાનું. જે પટ્ટા આવે ને ટાઈટ કરી દેવાના. તો અંદરની પેન્ટિંગ તો આવી રીતની આવે છે. તો આપણે એ ભૂલ થઈ ગયા. આમાં જે જાળી આવે ને એ જાળીવાળું મૂકવાનું હતું અને મળ્યું નહીં આપણને. આપણે પરફેક્ટ બધું ફિટ કરી દેવું એટલે પછી આનો વિડીયો જે આવશે બહુ જોરદાર આવશે અને રવાનું ભૂલતા નહીં. તો મારી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો. મળીએ નવા અનબોક્સિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.